સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે તો મિત્રોના ઝઘડામાં પાનવાડીના યુવકની ગળું દબાવીને હત્યા કરનારા બે શખ્સોને ઝડપી પાડ્યા છે। ભાવનગરના પાનવાડી બજરંગ દાસ બાપા હોસ્પિટલ સામે આવેલ અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો યુવક રામ અશોક ભટ્ટ મિત્રોને મળવા ગયા બાદ સવાર સુધી ઘરે પરત ફર્યો ન હતો। તો સવાર સુધી રામ ઘરે પરત ન ફરતા ઘોઘા રોડ પોલીસને યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી હતી। તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મૃતકના પિતા અશોક ભટ્ટે સની હાર્દિક ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધર વાઘેલા બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બંને શખ્સોને ઝડપી લીધા છે। આ અંગે ચક્રો ગતિમાન કર્યા છે। આ કામે ગઈ 8 તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે 8-9 વાગે પોતાના ઘરેથી પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી, જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ખાડ વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ। ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયેલાનું ખુલેલ છે। આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે। બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન 10ની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।